નમસ્કાર દોસ્તો, આ છે ભુજની જાણીતી એવી ભીડ બજાર, જ્યાં ગુજરી બજાર ભરાય છે. રવિવારે બહુ જ અહીંયા ચમકદમક હોય છે. જૂની વસ્તુઓ, નવી વસ્તુઓ, જૂના સિક્કાઓ, ફર્નિચર, ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે. અત્યારે જે તમને બતાવવાનું છે એ છે એ ચમકદમક પત્યા પછીનો માહોલ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ત્યાં કોઈ જ કશું જ વેચવા બેઠું નથી, અને સાથે સાથે તમે એ પણ જોઈ રહ્યા છો કે આ વિસ્તારની અત્યારે શું હાલત છે. ઠેક ઠેકાણે કેવી રીતના કચરો વેરાયેલો પડ્યો છે. અલબત્ત આ કચરો બજારમાં જે લોકો આવ્યા ગયા, જેમણે બિઝનેસ કર્યો, એવા બધા લોકોએ જ આ કચરો કરેલો છે. અને આખા તમે જોઈ શકો છો, આ રસ્તો આખો કચરાથી ભરાયેલો છે. અત્યારે કચરો વીણવાવાળા પણ પોતાનું કામ કરી રહ્યા છે. દેખાય છે તમને, એ પ્લાસ્ટિક વીણી રહ્યા છે. એક આધેડ ઉંમરના વ્યક્તિ છે, આખો કોથળો ભરીને એ અહીંથી પ્લાસ્ટિક લઈ જઈ રહ્યા છે. દોસ્તો, આ એક ખાલી પ્લોટ છે. ભુજના લગભગ દરેક ખાલી પ્લોટની આ કહાની છે. જ્યાં પણ ખાલી પ્લોટ હોય ત્યાં આપણે લોકો એને ત્યાં કચરાનો ઢગલો ન બનાવીએ તો આપણું નામ નહીં. જોઈ શકો છો કેટલું ખરાબ રીતે અહીંયા કચરો ડમ્પ કરવામાં આવ્યો છે. ત્યાં ઉંદર પણ જાય છે. તમને કદાચ નજરે નહીં દેખાય, પણ મને દેખાયો. શું ભુજમાં પ્લેગ ફેલાશે પછી આ કચરાનો કંઈ નિકાલ થશે? શું ભુજ ક્યારે સારું નહીં થાય? શું ભુજમાં હંમેશ માટે એવા જ લોકો પેદા થશે કે જે લોકો કચરો કરતા હશે, જાહેરમાં કચરો કરતા હશે? અને શું ભુજમાં એવા જ લોકો સત્તામાં આવશે કે જે લોકો માટે ભુજને સાફ રાખવાની કોઈ પ્રાયોરિટી હશે જ નહીં? શું આવું વર્ષો વર્ષ ચાલ્યા જ કરશે? શું ક્યારે એવો વખત જ નહીં આવે ભુજ માટે કે ક્રાંતિ થાય? અને બહુ મોટી ક્રાંતિ નહીં દોસ્તો, માત્ર ભુજના કચરાનું યોગ્ય નિયમન, બસ આટલી સિમ્પલ વસ્તુ, આટલી સાદી વસ્તુ થાય. આવું શું ક્યારેય નહીં બને? આ બાજુ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના આખી બજારની અત્યારે લોકોએ હાલત કરી છે. ઠેક ઠેકાણે પ્લાસ્ટિકના કવર, ઠેક ઠેકાણે થર્મોકોલ, કેટલી બધી વસ્તુઓ અહીંયા લોકો ઢોળીને જતા રહ્યા છે. કાલે સવારે કદાચ સફાઈ કર્મચારીઓ આવશે ને આ બધું હટાવશે. પણ કચરાના વ્યવસ્થાપનમાં સૌથી અગત્યની વસ્તુ છે કે એને જેમ કેમ આપણે TDS કાપે છે સરકારે, તો બહુ સરસ કાપી રહે છે. TDS એટલે તો ઘણા બધા લોકો જાણતા હશે, ઘણા નહીં જાણતા હોય. ટેક્સ ડિડક્શન એટ સોર્સ, એટલે કે જ્યાં તમે કમાણી કરો છો ત્યાંથી સરકાર ટેક્સ લઈ જાય છે. કે પછી એનું એડજસ્ટમેન્ટ તમારી ફાઇનલ કમાણીમાંથી થાય, અલગ વસ્તુ છે. પણ ટેક્સ ડિડક્શન એટ સોર્સ, આનો આ કાયદો કચરા માટે પણ લાગુ પડે છે. મતલબ કે કચરો જ્યાં બને છે ત્યાંથી જ એને ઉપાડવાની વ્યવસ્થા થવી જોઈએ, જેથી કચરાના ઢગ ન બને, ઉકરડાના ઢગ ન બને. આ વ્યવસ્થા જ્યારે નિષ્ફળ જાય, એટલે કે વેસ્ટ કલેક્શન એટ ડોર સ્ટેપ અથવા તો વેસ્ટ કલેક્શન એટ સોર્સ, એ જ્યારે નિષ્ફળ જાય ત્યારે ગામ આખું ઉકરડો બને છે, જે આપણે ભુજમાં જોઈ રહ્યા છીએ. આજે ભુજનો એક પણ વિસ્તાર એવો નથી, ચાહે એ સારો વિસ્તાર હોય, ચાહે એ પછાત વિસ્તાર હોય, ચાહે ગરીબ વિસ્તાર હોય, ચાહે તવંગર વિસ્તાર હોય, ગમે એ વિસ્તાર તમે ઉપાડો ત્યાં તમને કચરાના ઢગ જોવા મળશે. આવી હાલત આપણે આજે ભુજની કરી નાખી છે. તો દોસ્તો, ભુજ માટે બે ચેલેન્જ છે. એક ચેલેન્જ છે એ કે ભુજના નાગરિકોએ સુધરવાની જરૂર છે. ભુજના નાગરિકોએ ગમે ત્યાં કચરો કરવાને બદલે કચરાનો યોગ્ય નિકાલ કરવાની ટ્રેનિંગ લેવાની જરૂર છે. અને બીજું, જે લોકો સત્તામાં છે અને જે લોકો આ તંત્ર ચલાવે છે, એ લોકોએ ખૂબ જ સભાનપણે અને ખૂબ જ સારી રીતે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાની જરૂર છે. દોસ્તો, તમને ન ખબર હોય તો કહી દઈએ કે ભુજ નગરપાલિકાનું વાર્ષિક બજેટ 125 કરોડથી વધારે છે. જરા વિચારી જોજો 125 કરોડ એટલે કેટલા રૂપિયા થાય. અને એમાંથી દર મહિને 66 લાખ રૂપિયા સફાઈ પાછળ વપરાય છે. તમે શું આ વાત જાણતા હતા? અગર જાણતા હતા તો કહેજો કે હા, તમે આ વાત જાણતા હતા, અને ન જાણતા હતા તો આ વિડીયો શેર કરી નાખજો. તો દોસ્તો, ભુજ નગરપાલિકા દર મહિને 66 લાખ રૂપિયા શહેરને સ્વચ્છ રાખવા પાછળ વાપરી રહી છે. અને આ રૂપિયા ક્યાંથી આવે છે? આ રૂપિયા આવે છે એ નાગરિકોના ટેક્સમાંથી. એટલે કે જ્યારે આપણે એકાદું નાનું પડીકું ખરીદીએ છીએ, શર્ટ ખરીદીએ છીએ, પેન્ટ ખરીદીએ છીએ, પેટ્રોલ પુરાવીએ છીએ, ત્યારે આપણે જે સરકારને ટેક્સ આપીએ છીએ એ ટેક્સમાંથી ભુજ નગરપાલિકાને એનો ભાગ મળે છે. અને આ પૈસા એ આપણા ટેક્સના પૈસા છે. અને એ પૈસાથી એ લોકો આપણી સેવા કરે છે. પ્રજાના પૈસે પ્રજાની સેવા કરવામાં આવે છે, કોઈના ઘરના પૈસા નથી. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે એ 66 લાખ રૂપિયા આપણા કેવી રીતે વપરાઈ રહ્યા છે. હા, ટ્રેક્ટરો ફરે છે, સફાઈ કામદારો સામેણો વીંચતા હોય છે, જે ખરેખર ના વીંચવો જોઈએ, સ્વાસ્થ્યને હાનિકારક છે. સામેણો વીંચવાથી પ્રદૂષણ વધે છે. PM 2.5ના કણો હવામાં આવી જાય છે. એટલે ખરેખર આ રીત ખોટી છે. ખરેખર તો સક્શનથી થવું જોઈએ. આઈડિયલ જે કચરાનું જે સાફ કરવાની જે પ્રક્રિયા છે એ ખાસ સક્શન મશીનથી થવું જોઈએ. સુધરેલા દેશોમાં, વિકસિત દેશોમાં એ પ્રકારના ખટારા તમે જોયા હશે. ભુજમાં પણ એકવાર હમણાં એવો ખટારો ફરતો હતો, પછી ખબર નહીં કેટલી જગ્યાએ ફર્યો છે, પણ એકવાર ફરતો હતો ત્યારે આપણે એનો વિડીયો ઉતાર્યો હતો. જો ખરેખર એવી રીતે સાફ કરવામાં આવે રસ્તા, તો ભુજમાં પ્રદૂષણ ઓછું થાય. ઘણા બધા લોકોને એવું છે કે ભુજ એટલે બહુ સ્વચ્છ વિસ્તાર છે, એની હવા બહુ સ્વચ્છ છે. બિચારા લોકો એવું પણ માને છે કે કચ્છની અંદર તમે ભુજમાં રહેવા આવો તો તમારું આયુષ્ય 10 વર્ષ વધી જાય, આવું પણ માને છે. એ લોકોએ ખરેખર તો જે ડૉક્ટર્સ છે એમની OPDનો આંટો મારવા જેવો છે કે કેટલા લોકો અત્યારે શ્વાસની બીમારી લઈને ડૉક્ટર પાસે જઈ રહ્યા છે, કેટલા બાળકો અત્યારે નેબ્યુલાઇઝર લઈ રહ્યા છે, કેટલા મોટા લોકો અત્યારે નેબ્યુલાઇઝર લઈ રહ્યા છે, કેટલાને શરદી ખાંસી ઉધરસ અત્યારે ચાલી રહ્યા છે, કેટલાને એલર્જી થઈ રહી છે. તો એમની આંખો ઉઘડે કે ભુજમાં પણ ખૂબ બધું પ્રદૂષણ છે. એના ઘણા બધા કારણો છે. આપણે વારે વારે કચરો બાળીએ છીએ, આવી રીતના કચરો વાળીએ છીએ, વાળીને ધૂળ ઉડાડીએ છીએ, આટલા બધા વાહનો ચાલે છે, એના કારણે ધૂળ ઉડે છે. એનું જે વાહનનું જે પ્રદૂષણ છે તો વધારાનું છે. તો દોસ્તો, તમને શું લાગે છે કે ભુજમાં ક્યારે સુધારો નહીં થાય? તમને શું લાગે છે કે ભુજની એકેય પેઢી એવી નહીં આવે કે જે આની સામે પડશે? શું એકેય પેઢી એવી નહીં આવે કે આમાં કંઈ સુધારો લાવશે? તમારા શું વિચાર છે? શું થવું જોઈએ આ બાબતે? જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ સો મચ.